વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. એમાં આપણે ગઈ વખતે ઉર્મિ વેગનું નિર્માણ અને વહનની વાત કરી ગયા. ઉર્મિ વેગ એટલે શું એની વાત કરી ગયા અને હવે એના વહનની વાત કરી હતી. તો જેમાં આપણે એવું કહ્યું હતું કે પહેલાં ઉર્મિ વેગ એટલે શું, તો ચેતાતંતુમાં જ્યારે એનું જે કોષ રસ પટલ અથવા તો રસ સ્તર એમાં વીજકીય ફેરફારોના કારણે ઉત્તેજના થાય છે ઉત્પન્ન, અને એ ઉત્તેજનાનું ચેતાતંતુના એક છેડેથી બીજા છેડે વહન એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઉર્મિ વેગ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એના નિર્માણ અને વહન માટે જોયું હતું કે આયન માર્ગ અને આયન પંપ એમાં મદદરૂપ થતા હોય છે. તો જે નિર્માણ અને વહનની પ્રક્રિયા છે એમાં 3 તબક્કા સંકળાયેલા છે. એક છે ધ્રુવીકરણ, બીજો વિધ્રુવીકરણ અને ત્રીજો છે પુનઃધ્રુવીકરણ. હવે ધ્રુવીકરણનો મતલબ શું? તો કે જે ચેતાતંતુ છે એનું જે ચેતાતંતુ પડ કહીએ આપણે, અથવા તો જે ચેતાતંતુ કોષરસ અથવા ચેતાક્ષ કોષરસ પટલ અથવા તો ચેતાક્ષ પટલ કહીએ. તો ચેતાક્ષ પટલ જ્યારે ચેતાતંતુ અનુત્તેજિત અવસ્થામાં હોય એટલે કે વિશ્રામી અવસ્થામાં હોય અથવા તો ચેતાકોષમાં કોઈ જ ઉર્મિ વેગનું વહન ન થતું હોય ત્યારે ચેતાક્ષ પટલ અથવા ચેતાતંતુ કોષરસ પટલ એ K+ માટે પ્રવેશશીલ હોય, વધુ પ્રવેશશીલ, Na+ માટે લગભગ અપ્રવેશશીલ અને Cl- અથવા તો ઋણ વીજભારી પ્રોટીન માટે પણ અપ્રવેશશીલ હોય છે. તો હવે શું થશે? તો કે K+ માટે પ્રવેશશીલ છે એટલે બહારથી K+ ક્યાં પ્રવેશશે? તો કે અંદર. તો એનો મતલબ અંદર તરફ એટલે કે જે કોષરસ છે, ચેતાક્ષ કોષરસ, એમાં K+નું પ્રમાણ વધે છે અને ઋણ વીજભારનું પ્રમાણ વધે છે. તો અંદરની સપાટી વધુ ઋણ વીજભારિત બને છે, જ્યારે બહારની બાજુએ Na+નું પ્રમાણ વધારે હોવાથી બહારની સપાટી ધન વીજભારિત બને છે. આ માટે સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર છે. કઈ રીતના? તો કે 3 Na+ને બહાર લઈ જાય છે, એની સામે 2 K+ને અંદર દાખલ કરે છે. તો અંદર ધન વીજભાર ઓછો થઈ જાય છે અને બહાર ધન વીજભાર વધી જતો હોય છે. તો આને આપણે ધ્રુવીકૃત ચેતાતંતુ કહીશું કે અંદર તરફ ઋણ વીજભાર, બહારની તરફ ધન વીજભાર વધુ, તો એને ધ્રુવીકૃત ચેતાતંતુ કહેવાય. ત્યાર પછી આપણે આજે જે અનુત્તેજિત અવસ્થા હતી, વિશ્રામી અવસ્થા, પછી સ્પર્શ કે ગંધ કે કોઈ પણ દબાણ હોય અથવા રાસાયણિક ફેરફાર અથવા અન્ય પરિબળ, તો એના કારણે શું થશે? તો કે ઉત્તેજિત થશે ચેતાતંતુ, જેથી સોડિયમ આયન માર્ગ ખુલશે. અને સોડિયમ આયન માર્ગ ખુલશે એટલે બહારથી સોડિયમ અંદર પહોંચી જશે. હવે બહારની બાજુ ધન વીજભાર વધુ હતો, એ બધા સોડિયમ અંદર ગયા, તો અંદર તરફ ધન વીજભાર વધી જાય છે, ઋણ વીજભાર તો હતો જ, અને હવે અંદર તરફ ધન વીજભાર પણ વધી ગયો. તો એને શું કહેવાય? તો કે વિધ્રુવીકરણ. કારણ કે બેલેન્સિંગ રહ્યું નહીં. પહેલાં બેલેન્સ હતું કે એક બાજુ ઋણ એક બાજુ ધન. હવે શું થઈ ગયું કે ધન જે હતા એ બધા કોની બાજુ આવી ગયા? ઋણ બાજુ આવી ગયા. તો હવે આ બાજુ કશું રહ્યું નહીં, બેલેન્સિંગ રહેતું નથી. તો આને આપણે શું કહીએ છીએ? વિધ્રુવીકરણ કહીએ છીએ. પણ વિધ્રુવીકરણ એ સેકન્ડના લાખમાં ભાગ સુધી ટકે છે. તરત જ સોડિયમ આયન માર્ગ બંધ થઈ જાય છે, પોટેશિયમ આયન માર્ગ ખુલી જાય છે અને K+ એ અંદરથી બહાર ધકેલાઈ જાય છે. Na+ કે અમે તો નહીં જઈએ હવે બહાર, તો કોણ જશે? તો કે K+ને બહાર જવું પડે છે, કારણ કે બહાર ધન આયન તો વધારવા પડે ને. તો આ બાજુ જે બધા ધન આયન ને ઋણ આયન હતા, તો ધન આયનમાંથી K+ બહાર જશે. તો એના કારણે પાછું K+ બહાર, Na+ અને Cl- અંદર. તો એને આપણે કહીએ છીએ? પુનઃધ્રુવીકરણ કહીએ છીએ. અને આ રીતના ઉર્મિ વેગનું નિર્માણ અને એક જ દિશામાં વહન આગળ વધે છે.
હવે આપણે પ્રશ્ન લેવાનો છે કે કૂદકામય વહન એટલે શું? તો કૂદકામય વહનનો મતલબ શું થાય? તો આપણને ખબર છે કે જ્યારે પણ આ જે ચેતાતંતુ છે એમાંથી ઉર્મિવેગ આજુબાજુ પ્રસરી ન જાય એ માટે એની આજુબાજુ આપણે મજ્જાપડનું આવરણ છે એવું કહ્યું. શેનું આવરણ કહું આપણે? મજ્જાપડ. હવે આ જે મજ્જાપડ છે એ કેટલીક જગ્યાએ તૂટક પડ છે, જેના કારણે રેનવીયરની ગાંઠનું નિર્માણ થશે. જે મજ્જાપડ તૂટક હોય એટલે શેનું નિર્માણ થાય? તો કે રેનવીયરની ગાંઠનું નિર્માણ થાય છે. તો આ જે ભાગ થયો એને શું કહેવાય? રેનવીયરની ગાંઠ. હવે એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ સુધી એટલે બે ક્રમિક રેનવીયરની ગાંઠ વચ્ચે ઉર્મિવેગનું વહન જે થવાનું છે એ વહન કઈ રીતના થશે? તો કે એ વહન જે થાય છે સક્રિય કલાવિદ સ્થિતિમાન એક રેનવીયરની ગાંઠથી જ્યારે બીજા રેનવીયરની ગાંઠ સુધી વહન પામે. આ રીતના પછી એવી રીતના અહીંથી આગળ. તો આવું જે વહન છે એને કેવું વહન કહેવાય? કૂદકામય વહન કહેવામાં આવે છે. એક રેનવીયરની ગાંઠથી બીજી ગાંઠ સુધીનું વહન સક્રિય કલાવિદ સ્થિતિમાનનું અથવા ઉર્મિવેગનું વહન, જેને શેના તરીકે ઓળખીએ છીએ આપણે? કૂદકામય વહન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? કૂદકામય વહન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે લેવાનું છે સક્રિય કલાવિદ સ્થિતિમાન અને વિશ્રામી સ્થિતિમાન વચ્ચે તફાવત. અને વિશ્રામી કલાવિદ સ્થિતિમાન વચ્ચે તફાવત લઈએ તો જ્યારે સક્રિય એટલે શું કહીશું? તો કે ચેતાતંતુની ઉત્તેજિત અવસ્થામાં સક્રિય કલાવિદ સ્થિતિમાન કહેવાય. જ્યારે ઉત્તેજિત આપણે કહું કે ઉત્તેજના આવે તો એને શું કહીશું આપણે? સક્રિય કલાવિદ સ્થિતિમાન. અને એ જ રીતના ચેતાતંતુની અનુત્તેજિત તો એને શેના તરીકે ઓળખીશું? અનુત્તેજિત અવસ્થાને વિશ્રામી કલાવિદ સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. હવે જે ઉત્તેજિત અવસ્થા છે તો ઉત્તેજના કોના દ્વારા થાય છે? તો કે વાસ, સ્પર્શ એના દ્વારા થાય છે. બરાબર? તો સ્પર્શ, વાસ, દબાણ દ્વારા ઉત્તેજના થાય છે. જ્યારે સ્પર્શ, વાસ, દબાણ, રાસાયણિક ફેરફાર અને અન્ય પરિબળ જવાબદાર.
જો અહીંયા જોઈએ તો વિશ્રામી માટે કોણ જવાબદાર છે? સોડિયમ પોટેશિયમ પંપ. કોણ? સોડિયમ પોટેશિયમ પંપ આ સ્થિતિ જાળવવા માટે જવાબદાર છે. વિશ્રામી કલાવી સ્થિતિમાન જાળવવા માટે કોણ જવાબદાર છે? સોડિયમ પોટેશિયમ પંપ જવાબદાર છે. પછી એનાથી આગળ જોઈએ આપણે તો સક્રિય કલાવી સ્થિતિમાનમાં ઉર્મી વેગનું નિર્માણ પણ થાય અને વહન થાય. ઉર્મી વેગનું નિર્માણ અને વહન થાય છે. જ્યારે અહીંયા ઉર્મી વેગનું નિર્માણ પણ થતું નથી અને એના દરમિયાન વિશ્રામી કલાવી સ્થિતિમાન દરમિયાન ઉર્મી વેગનું નિર્માણ પણ થતું નથી અને વહન પણ થતું નથી. જ્યારે સક્રિય કલાવી સ્થિતિમાન થાય ત્યારે અંદર તરફ કયા આયનોનો વીજભાર વધુ હશે? ધન. વિશ્રામીમાં કણો વધુ હશે? અંદર તરફ ઋણ અને બહાર તરફ ધન આયન વધુ સર્જાય છે. અંદર તરફ કયા હશે? ઋણ અને બહાર બાજુ ધન વીજભાર હોય છે. અહીંયા સોડિયમ માર્ગ શું હોય? ખુલ્લા. અહીંયા સોડિયમ માર્ગ કેવા હશે? વિશ્રામી કલાવી સ્થિતિમાન દરમિયાન સોડિયમ માર્ગ કેવા હોય છે? તો કે બંધ હોય છે. કેવા હોય છે? બંધ હોય છે. તો સક્રિય કલાવી સ્થિતિમાન અને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન વચ્ચેનો આપણે તફાવતની વાત કરી. હવે આપણે આગળ વાત કરવાની છે ચેતોપાગમ દ્વારા ઉર્મી વેગનું વહન. પહેલું તો ચેતોપાગમ એટલે શું? તો ચેતોપાગમ એટલે એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ એટલે કે બે ક્રમિક ચેતાકોષ એકબીજા સાથે ભૌતિક જોડાણ ધરાવતા નથી. સીધું ભૌતિક જોડાણ ધરાવતા નથી. બે ક્રમિક ચેતાકોષ વચ્ચે અવકાશ છે અને આ જે અવકાશ છે આ રીતનો, ધારો કે આ એક ચેતાકોષ છે, આ બીજો ચેતાકોષ છે અને આ વચ્ચે ચોક મૂકેલો છે એ અવકાશ છે. બરાબર? તો બે જે ક્રમિક ચેતાકોષ છે એમની વચ્ચેનો જે ભૌતિક અવકાશ છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ચેતોપાગમ. લગભગ 200 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા હોય છે. અવકાશ કેટલો છે? 200 એંગસ્ટ્રોમ જેટલો અવકાશ હોય છે. હવે આ જે ચેતોપાગમ છે એમાં આપણે જોઈએ તો જે ચેતોપાગમની ગાંઠ જે આપણે વાત કરીશું, ચેતોપાગમ પટલ જે વાત કરીએ પહેલાં તો પૂર્વ અને પશ્ચિમ ચેતોપાગમીય પટલ દ્વારા
જો પૂર્વ પટલ અને પશ્ચ ચેતોપાગમીય પટલ આવા બે પટલ હોય છે જેના દ્વારા ચેતોપાગમનું નિર્માણ થાય છે, બરાબર. અને આ બે પટલ વચ્ચે ચેતોપાગમીય ફાટ હોય પણ ખરા અથવા ના પણ હોય પણ ખરા અથવા ના પણ હોય. આ રીતના આપણને આકૃતિ જો જોઈએ તો જોવા મળશે. આ ચેતાક્ષનો જે છેડો હોય ને, અક્ષતંતુનો છેડો, જેમાં ચેતોપાગમીય ગાંઠ હોય, બરાબર. કઈ ભાગ હોય? ચેતોપાગમીય ગાંઠ. જ્યારે આપણે ચેતાતંતુ દોરીએ, ચેતાકોષ દોરીએ છીએ તો એમાં જે અક્ષતંતુ દોરીએ છીએ આવું દોરીએ છીએ, બરાબર. તેમાં જે ભાગ છે એને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. અને એ ગાંઠને આ રીતના આપણે જોઈએ છીએ, બરાબર. ચેતોપાગમીય ગાંઠ. તો ત્યાં આગળ આપણે જોઈશું તો એમાં આ જે પટલ છે એ શું છે તો કે પૂર્વ ચેતોપાગમીય પટલ. પૂર્વ ચેતોપાગમીય પટલ છે. અને આ જે છે એ પશ્ચ ચેતોપાગમીય પટલ અથવા તો કેટલીક જગ્યાએ કલા તરીકે પણ ઓળખેલું છે. શેના તરીકે ઓળખે છે? કલા તરીકે. હવે આની અંદર જોઈએ તો આવી ચેતોપાગમીય પુટિકા જોવા મળે છે. અંદરની બાજુ આપણને આવી શું જોવા મળે છે? ચેતોપાગમીય પુટિકા જોવા મળશે. આ જે છે એ રિસેપ્ટર છે. રિસેપ્ટર શું છે? રિસેપ્ટર, બરાબર. અને જે ચેતોપાગમીય ફાટ આપણે કહીએ છીએ એ અહીંયા આપણને વચ્ચે ચેતોપાગમીય ફાટ તો હોય પણ ખરા અથવા ના પણ હોય. હવે આપણે જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ જે ચેતોપાગમીય પટલ છે એના દ્વારા ચેતોપાગમનું નિર્માણ થાય. તો આ જે પૂર્વ ચેતોપાગમીય પટલ છે એ અક્ષતંતુનું પટલ છે અને જે પશ્ચ ચેતોપાગમીય પટલ છે એ શિખાતંતુનું પટલ હોય છે. એટલે જુઓ,
આ શું છે? અક્ષતંતુ આવશે. નીચે શું આવશે? શિખાતંતુ દેખાય છે, બરાબર? સારું. હવે અહીંયા આપણે જોઈએ તો આ છે પૂર્વ ચેતોપાગમીય પટલ અને અહીંયા જોઈએ આ શું છે? એક ચેતાકોષનો અક્ષતંતુ અને આ બીજા ચેતાકોષનો શિખાતંતુ. તો આ જે છે એ પશ્ચ ચેતોપાગમીય પટલ. તો આ બે પટલ વચ્ચે જે અવકાશ બન્યો એને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ. એટલા માટે આપણે એવું કીધું કે પૂર્વ ચેતોપાગમીય અને પશ્ચ ચેતોપાગમીય પટલ દ્વારા ચેતોપાગમનું નિર્માણ થાય, જેમાં ફાટ હોય પણ ખરા અથવા ના પણ હોય. તો આવી રીતના અહીંયા બેની વચ્ચે ફાટનું નિર્માણ થશે. તો અહીંયા જ્યારે આપણે આકૃતિ દોરી તો આ જે પૂર્વ ચેતોપાગમીય પટલ દોર્યું એ એક ચેતાકોષના અક્ષતંતુનું છે અને જે પશ્ચ ચેતોપાગમીય પટલ દોર્યું એ બીજા ચેતાકોષના શિખાતંતુનું છે, બરાબર? આ બરાબર ક્લિયર કરી દેજો મગજમાં. હવે આપણે જોઈએ તો આ જે ચેતોપાગમના પ્રકાર જોઈએ તો વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ એવા બે પ્રકાર આપણને જોવા મળશે. કયા બે પ્રકારની વાત કરીએ છીએ આપણે? વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ. તો જે વિદ્યુતકીય ચેતોપાગમ કહીએ તો એમાં જો વહનની વાત કરીએ તો એમાં પૂર્વ અને પશ્ચ ચેતોપાગમ પટલ એકબીજાની બહુ જ નજીક આવેલા હોય. પૂર્વ અને પશ્ચ ચેતોપાગમ પટલ એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોય અને વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન પામશે. એટલે જે પેલું આપણે 200 એંગસ્ટ્રોમ જેટલો અંતર કીધું એટલું પણ અંતર હોતું નથી, એકદમ નજીક છે કે જેમ વિદ્યુત પ્રવાહનું વહન એકમાંથી બીજા અણુમાં થતું હોય એવી રીતના ચેતોપાગમની આરપાર સીધું જ વિદ્યુત પ્રવાહનું વહન થશે. અહીંયા સીધું જ શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જે વિદ્યુતકીય ચેતોપાગમમાં આપણે વાત કરી રહ્યા છીએ તો વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ એકબીજાની બહુ નજીક છે એટલે વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઝડપથી વહન પામે છે અથવા સરળતાથી વહન પામે છે. તો વિદ્યુતકીય ચેતોપાગમમાંથી થતું ઉર્મિવેગનું વહન એ અક્ષતંતુમાંથી થતા ઉર્મિવેગના વહન બરાબર હોય છે. ઉર્મિવેગના વહન જે વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા થાય એ અક્ષતંતુમાંથી જેટલી ઝડપથી વહન થાય એટલી જ ઝડપે વહન થતું હોય છે, બરાબર? હવે એના પછી આપણે જોઈએ તો આ જે વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન છે એ રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં કેવું હશે? ઝડપી.
કેમ ઝડપી હશે? કારણ કે પૂર્વ અને પશ્ચિમ ચેતોપાગમીય પટલ એકબીજાને કેવા આવેલા છે? નજીક આવેલા હોય છે, એટલે એના કરતાં વધારે ઝડપી હોય છે. હવે આપણે જોઈએ રાસાયણિક ચેતોપાગમ. તો રાસાયણિક ચેતોપાગમમાં એવું કહે છે કે જે પૂર્વ અને પશ્ચિમ ચેતોપાગમીય પટલ છે એની વચ્ચે પ્રવાહી ભરેલું છે. એટલે અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા આપણને વચ્ચે શું જોવા મળશે? તો કે બેની વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે. એટલે પ્રવાહીના કારણે શું થશે? તો કે વહન આના વિદ્યુતીય ચેતોપાગમ દ્વારા થતા વહન કરતાં ધીમે વહન થશે. બરાબર. હવે જે ઉર્મી વેગ છે એ પૂર્વ ચેતોપાગમીય કલાએ પહોંચે. જે શિખાતંતુ છે એ શિખાતંતુથી ક્યાં પહોંચશે? પૂર્વ ચેતોપાગમીય પટલ અથવા કલા. પટલને બીજું શું કહી શકાય? કલા તરીકે પણ ઓળખીએ. જો હવે આપણે કોની વાત કરી રહ્યા છે? રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહનમાં વાત કરીએ છીએ. તો આપણે એવું કહ્યું કે રાસાયણિક જ્યારે ચેતોપાગમ દ્વારા વહન થાય એમાં પૂર્વ અને પશ્ચિમ પટલ વચ્ચે શું છે? તો કે વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે. વચ્ચે શું છે? પ્રવાહી. હવે જ્યારે ઉર્મી વેગ પૂર્વ ચેતોપાગમીય પટલ અથવા તો કલા સુધી પહોંચે છે ત્યારે તેનું વિધ્રુવીકરણ કરે છે. પૂર્વ ચેતોપાગમીય પટલ અથવા કલાનું શું કરશે? વિધ્રુવીકરણ. ઉર્મી વેગ ક્યાં પહોંચ્યો? તો હવે વિધ્રુવીકરણ થવાના કારણે વિધ્રુવીકરણનો મતલબ શું થશે? બધા ધન આયન કઈ બાજુ આવી જશે? તો કે બધા ધન આયન જે છે એ એક તરફ થઈ જતા હોય છે. તો હવે જે કેલ્શિયમ છે એ કેલ્શિયમ Ca+2 કેલ્શિયમ એ આ અવકાશમાંથી કઈ તરફ આવશે? તો કે અંદર કોષ રસમાં પ્રવેશે છે. કઈ તરફ પ્રવેશશે? કોષ રસમાં. તો કોષ રસમાં કોનું સ્ત્રાવ, કોનું પ્રમાણ વધી જશે? તો કે કેલ્શિયમનું પ્રમાણ વધે છે. તો અવકાશમાંથી જ્યારે વિધ્રુવીકરણ થયું ત્યારે બહારથી કેલ્શિયમ ક્યાં આવી ગયા? અંદર તરફ આવી ગયા. તો બહાર એટલે કયો ભાગ થયો? આ જે અવકાશનો ભાગ છે ત્યાંથી કેલ્શિયમ ક્યાં આવે છે? તો કે અંદર તરફ આવે છે. ચેતોપાગમીય ગાંઠમાં આવે છે. વિધ્રુવીકરણના કારણે કેલ્શિયમ ચેતોપાગમીય અવકાશથી કઈ તરફ આવશે? ચેતોપાગમીય ગાંઠ તરફ. જેમ આગળ આપણે જોઈ ગયા ને કે જ્યારે વિધ્રુવીકરણ થાય છે, ઉત્તેજિત અવસ્થામાં વિધ્રુવીકરણ થાય ત્યારે Na+ કઈ તરફ જાય છે? તો કે Na+ અંદર તરફ જાય છે. એવી જ રીતના અહીંયા આપણે જોઈએ તો અહીંયા કે વિધ્રુવીકરણ થવાના કારણે કેલ્શિયમ ક્યાં આવે છે? તો કે ચેતોપાગમીય અવકાશમાંથી ચેતોપાગમીય ગાંઠમાં આવે છે. હવે જ્યારે ગાંઠમાં આવશે ત્યારે આ જે પુટિકાઓ છે એ પુટિકાને એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરશે. એટલે પુટિકા કોનું સ્ત્રાવ કરશે? એસિટાઇલ કોલાઇન. આ એસિટાઇલ કોલાઇન શું છે? તો કે ચૈત રસાયણ છે. શું છે? ચૈત રસાયણ અથવા ન્યુરોટ્રાન્સમીટર. એ આ પશ્ચિમ ચેતોપાગમીય પટલ ઉપર અસર કરશે. એ શું કરશે? પશ્ચિમ ચેતોપાગમીય કલા ઉપર અસર કરશે અને એના કારણે ઉર્મી વેગનું વહન અક્ષ
અક્ષતંતુમાં થાય છે અને આગળ શિખાતંતુમાં થશે. એટલે એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં વહન થશે. એક ચેતાકોષથી ક્યાં જશે? બીજા ચેતાકોષ તરફ વહન થશે. હવે આ જે એસિટાઇલ કોલાઇન છે એ એસિટાઇલ કોલાઇન વધારે ને વધારે જો અહીંયા સ્ત્રાવ થતો જ જાય ઉર્મિવેગનું વહન થતું જ રહે તો એ ક્યારે અટકશે પ્રક્રિયા? તો અહીંયા એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ નામનો ઉત્સેચક છે એ આ ચેતોપાગમીય ફાટ અને પશ્ચ ચેતોપાગમીય પટલ એમાં આવેલો હોય. ત્યાં છે પશ્ચ ચેતોપાગમીય પટલ અને ફાટમાં શું છે તો કે એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ નામનો ઉત્સેચક જે એસિટાઇલ કોલાઇનનું શું કરી દેશે? વિઘટન કરી દેશે અને એને એસિટિક એસિડ અને કોલાઇનમાં ફેરવે છે. શેમાં ફેરવશે? એસિટિક એસિડ અને કોલાઇન. આ એસિટિક એસિડ અને કોલાઇન પાછા એટીપીની હાજરીમાં જોડાઈ જાય એટલે પાછો શું બની જાય? એસિટાઇલ કોલાઇન બની જાય જે આ ચેતોપાગમીય પુટિકામાં આવેલો હોય. ક્યાં એનું શોષણ થઈ જશે? પૂર્વ ચેતોપાગમીય કલામાં અથવા પટલમાં એનું શોષણ થઈ જાય અને ત્યાં પાછો એ પોતાના મૂળ સ્થાને પહોંચી જાય. તો આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે ફરીથી એકવાર વાત કરી જઈએ તો જ્યારે પણ ઉર્મિવેગ ક્યાં પહોંચે છે તો આપણે કહ્યું કે ઉર્મિવેગ શિખાતંતુથી ક્યાં પહોંચશે તો કે અક્ષતંતુ. અને અક્ષતંતુના કયા ભાગે પહોંચે છે તો કે પૂર્વ ચેતોપાગમીય કલા અથવા પૂર્વ ચેતોપાગમીય પટલ સુધી પહોંચે છે. જેવું એ ત્યાં પહોંચે કે તરત જ આ પૂર્વ ચેતોપાગમીય પટલનું દ્વિધ્રુવીકરણ થાય. શું થાય? દ્વિધ્રુવીકરણ થશે ત્યારે કેલ્શિયમ જે છે એ ચેતોપાગમીય અવકાશમાંથી દ્વિધ્રુવીકરણના કારણે ચેતોપાગમીય અવકાશમાંથી કેલ્શિયમ ક્યાં જશે? ચેતોપાગમીય ગાંઠમાં જશે. અને જ્યારે કોષરસમાં કેલ્શિયમનું પ્રમાણ વધશે એટલે પુટિકા દ્વારા એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ પુટિકા દ્વારા શું થશે? એસિટાઇલ કોલાઇનનો સ્ત્રાવ થશે. આ એસિટાઇલ કોલાઇન એ પશ્ચ ચેતોપાગમીય કલા ઉપર અસર કરશે અને આ કોની છે? શિખાતંતુ અને ઉર્મિવેગનું વહન થશે. તો આવી રીતના ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન થાય. બરાબર. હવે જે એસિટાઇલ કોલાઇન બન્યું એ એસિટાઇલ કોલાઇન બને જ રાખશે એનો સ્ત્રાવ થઈ જ રાખશે તો કે ના, જે પશ્ચ ચેતોપાગમીય કલા અને જે પેલો ફાટનો વિસ્તાર છે ત્યાં એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચક છે. કયો? આ ઉત્સેચક શું કામ કરશે તો કે આ ઉત્સેચક એ
શેમાં ફેરવે છે? એસિટિક એસિડ અને કોલાઇન. જો એટીપીની હાજરી હોય તો ફરી પાછું એટીપીની હાજરીમાં ફરી પાછા બે જોડાઈને શું થઈ જશે? તો કે ફરી પાછું એટીપીની હાજરીમાં એસિટિક એસિડ અને કોલાઇન બે જોડાઈ એસિટાઇલ કોલાઇન બનાવી દે છે. અને બાકીની પર આનું શોષણ કોના દ્વારા થાય છે? તો કે પૂર્વ ચેતોપાગમીય ગાંઠમાં થાય છે. શેમાં થાય છે? પૂર્વ ચેતોપાગમીય ગાંઠમાં થશે. આ પહેલા શોષણ પામશે, ત્યાં પહોંચી જશે પૂર્વ ચેતોપાગમીય ગાંઠ અને ત્યાં એટીપીની હાજરીમાં ફરી પાછું શેમાં ફેરવાઈ જશે? એસિટાઇલ કોલાઇનમાં ફેરવાય છે. તો આવી રીતના ઉર્મી વેગનું વહન ચેતોપાગમ દ્વારા થાય. હવે જે શિખાતંતુ છે એ શિખાતંતુ પાસે એસિટાઇલ કોલાઇન નથી, માત્ર કોની જોડે છે? અક્ષતંતુ પાસે. બરાબર? તો એટલા માટે કારણ કે આપણે જે પેલી ગાંઠ બતાવી ને ચેતોપાગમીય ગાંઠ, જેમાં પુટિકા બતાવી, આપણે જે આકૃતિ દોરી એ આકૃતિ કોની હતી? ચેતોપાગમીય ગાંઠની હતી. અને તો અક્ષતંતુનો ભાગ છે અને એમાં જે પુટિકા છે એ પુટિકાની જોડે એસિટાઇલ કોલાઇન છે. એટલે અક્ષતંતુ પાસે છે પણ શિખાતંતુ પાસે આ ઉત્સેચ આ અંતઃસ્ત્રાવ નથી એસિટાઇલ કોલાઇન. તો એનો મતલબ ઉર્મી વેગનું વહન એક જ દિશામાં શિખાતંતુથી અક્ષતંતુ, અક્ષતંતુથી શિખાતંતુ એવી રીતના થઈ રાખે છે. એટલે કે ચેતોપાગમમાં ઉર્મી વેગનું વહન એક જ દિશામાં થાય છે.